ગુજરાતમાં વરસાદના છઠ્ઠા રાઉન્ડની આગાહી। જી હા, તેની એન્ટ્રી પણ ખતરનાક હશે। જેવી હાલત અત્યારે સપ્ટેમ્બરના વરસાદમાં થઈ તેવું જ વરસાદનો છઠ્ઠો રાઉન્ડ જલ્દી જ આવી રહ્યો છે। અંબાલાલ પટેલ દ્વારા એક પછી એક ખતરનાક વાવાઝોડા અને વરસાદની આગાહી સામે આવી રહી છે। ત્યારે જાણવું ખૂબ જરૂરી છે કે વરસાદનો છઠ્ઠો રાઉન્ડ કઈ તારીખમાં આવશે અને આગામી 4 થી 5 દિવસ સુધી વરસાદનું જોર કેવું રહેશે। એ કયા 17 જિલ્લા છે કે જેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બધી જ માહિતી તમને આજના ખાસ વિડીયોમાં આપવામાં આવશે, તો ખાસ વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં। ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થઈ રહ્યો છે એવું ન સમજતા, કારણ કે ગુજરાતમાં હજી પણ વરસાદની આગાહી છે। એક બે નહીં, ગુજરાતના 17 જેટલા જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 3 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી પણ છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 100%થી વધુ વરસાદ પડ્યો છે, તો અત્યાર સુધીમાં 20% વધુ વરસાદ પણ નોંધાયો છે। સિઝનનો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે। હજુ પણ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વરસાદની ઘટ છે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। આજે ગુજરાતના 17 થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી છે। આ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી તેમજ તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે। જો કે હાલ રાજ્યના એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી। ત્યારે હવે જાણવાનું એ છે કે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી વાતાવરણ કેવું રહેશે। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે રાજ્ય માટે સારા સમાચાર છે કે આ વર્ષે 100% ઉપર વરસાદ નોંધાયો છે। હાલ ભારે વરસાદ આપે તેવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, તેથી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વાતાવરણમાં બફારો અનુભવાશે, પરંતુ આ વચ્ચે કેટલાક જિલ્લામાં હળવો વરસાદ આવશે। આંકડા પર નજર કરીએ તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં આ વર્ષે સિઝન કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। 1% વરસાદ પડતા આ ઘટ પણ પૂર્ણ થશે। હવે સવાલ એવો થશે કે તો પછી ભારે વરસાદ ક્યારે આવવાનો છે। વરસાદના છઠ્ઠા રાઉન્ડની આગાહી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા શું કરવામાં આવી છે। ગુજરાતમાં કઈ તારીખથી વરસાદનું જોર વધશે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે। તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેશર બનશે, જે મજબૂત બનતા 2 ઓક્ટોબર સુધી અરબ સાગરમાં આવશે। 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે। આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સ્ટ્રીમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે। 2018 જેવું જ આ વાવાઝોડું બની શકે છે। આ સમયે અરબ સાગરમાં પણ એક મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે અને એની સાથે સાથે અરબ સાગરમાં એક મજબૂત વાવાઝોડું પણ બનશે, જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા છે। જોકે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે। આ સમયે બંગાળનું ચક્રવાત પ્રતિ કલાક 150 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે। આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતને પણ અસર કરશે।
આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. વાવાઝોડાને કારણે અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી હવામાનમાં ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. બંગાળના ઉપસાગરમાં આવનારા વાવાઝોડાના કારણે 27, 28 અને 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 27, 28 અને 29 સપ્ટેમ્બર એટલે કે આ આવતી 27 અને 28 તેમજ 29 તારીખ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ રહેશે. 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગાળના ઉપસાગરમાં ઊભું થશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ધીમે ધીમે એક પછી એક 2 વાવાઝોડા જે છે તે બનવાના છે, જેના લીધે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જે વિસ્તારોમાં અત્યારે મગફળી જેવા પાકોને પાણીની જરૂર છે અને હજુ પણ 1 મહિનો સુધી ઊભી શકે છે તેવી મગફળીનો પાક છે, તો એને આ ફાયદો કરશે, પરંતુ મોટા ભાગની મગફળીને નુકસાન જ કરે, કારણ કે હવે જે પાક જે છે તે તૈયાર થવા આવ્યો છે અને આવા સમયે જો વરસાદ પડે તો મગફળી જે છે તેના બીજ જે છે તે જમીનમાં જ તૂટી જવાની સંભાવના છે. સાથે સાથે મગફળીનો જે ભૂકો જે છે તેને પણ નુકસાન થઈ શકે છે. ખેડૂતો માટે આ એક માઠા સમાચાર છે. મેઘરાજા જે છે તે રહીને જતા હવે વરસી રહ્યા છે. હાલની સ્થિતિની જો વાત કરીએ તો હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જે ઓછો ન કહી શકાય. સૌથી વધુ વરસાદ કચ્છના માંડવી, મુંદ્રા અને નખત્રાણામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસા અને અમદાવાદના માંડલમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 1.5 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. એટલે કે ધીમી ધારે હજુ પણ વરસાદ ચાલુ જ છે. એટલે એવું ન સમજતા કે ગુજરાતમાંથી વરસાદે વિદાય લઈ લીધી. 28, 29 અને 30 તારીખ કદાચ ગુજરાત માટે અતિ ભારે સાબિત થઈ શકે છે. ગુજરાતમાં ફરી વધશે વરસાદનું જોર. હવે અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાશે. તાજેતરમાં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થયો, તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મજબૂત બની અને આગળ વધીને ગુજરાતની પાસે રાજસ્થાન પર આવી, જેના કારણે રાજ્યમાં ચોમાસાના છેલ્લા મહિના ગણાતા સપ્ટેમ્બરમાં ખૂબ સારો વરસાદ પડ્યો. હવે એ સિસ્ટમની કોઈ વધારે અસર ગુજરાત પર થવાની નથી, પરંતુ આવનારા દિવસોમાં ફરીથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. તાજેતરમાં ગુજરાત પર આવેલા નવા વરસાદી રાઉન્ડમાં સૌથી વધારે વરસાદ પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયો હતો. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો થયો છે. હવે ફરીથી વરસાદનું જોર વધશે. તેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વધે તેવી શક્યતા છે. હવામાનના કેટલાક મોડલ દર્શાવી રહ્યા છે તે પ્રમાણે અરબી સમુદ્રમાં હલચલ થાય તેવી શક્યતા છે. માત્ર આગાહીકારો નહીં, પરંતુ ખુદ ગુજરાતનું હવામાન વિભાગ એ સ્વીકારે છે કે મેઘરાજાનું જોર 4 દિવસ બાદ ખૂબ વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજા 26મી સપ્ટેમ્બરથી પ્રચંડ આક્રમણથી તૈયારીમાં છે. આ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે. રાજ્યોમાં ભારે વરસાદ બાદ 1-2 દિવસથી મેઘરાજા થોડી ધીમી ગતિએ વરસી રહ્યા છે, પરંતુ વરસાદ ગયો નથી. હજુ ચોમાસાની વિદાય નથી થઈ. રાજ્યોમાં 5 દિવસ છૂટો છવાયો વરસાદ પડશે, જે બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘો તૂટી પડશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 5 દિવસ રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ રહેશે અને 4 દિવસ સુધી હળવો વરસાદ રહેશે અને 4 દિવસ બાદ વરસાદનું જોર વધશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો તોફાની બેટિંગ કરશે, કેમ કે એક ટ્રફ ડેવલપ થઈ રહ્યો છે, જેના કારણે વરસાદ રહેશે. તો દક્ષિણ મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. રાજ્યોમાં હાલ 20% વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. 16 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધીમાં જે રીતે મેઘરાજાએ પ્રચંડ આક્રમણ કરી
એક ગુજરાતીઓને હેરાન પરેશાન કર્યા હતા, તે જ રીતે ફરી મેઘો આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે. જાણે મેઘરાજા સતત 4 દિવસ વરસીને થાકી ગયા હોય તેમ મેઘરાજા 4 દિવસ બાદ પ્રચંડ પવન વરસાવવાની તૈયારી કરી રહ્યા છે. 16 થી 20માં તો મેઘરાજાએ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને રીતસરનું ધમરોડી નાખ્યું હતું. ઠેર ઠેર બરબાદી અને તારાજી જોવા મળી હતી. ત્યારે ફરી મેઘરાજા 4 દિવસ બાદ ગુજરાતને ધમરોડે તો નવાઈ નહીં, કેમ કે આ વખતે આગાહીકારો જ નહીં પરંતુ ખુદ હવામાન વિભાગે સ્વીકાર્યું છે કે મેઘરાજાનું જોર 4 દિવસ બાદ ખૂબ વધશે. મેઘરાજાની સવારીને લઈ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં અપૂરતા વરસાદ વચ્ચે મેઘાની આક્રમક તૈયારી છે અને ફરી મેઘો ગુજરાતને ધમરોડી શકે છે. જી હા, હવામાન વિભાગની આગાહી અનુસાર 4 દિવસ બાદ મેઘરાજા ગિયર બદલશે અને ફરી મેઘો વિનાશ વરસાવવા આવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજા 26મી સપ્ટેમ્બરથી પ્રચંડ આક્રમણની તૈયારીમાં છે. આ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે. હવામાન વિભાગની આગાહી પરથી કહી શકાય કે 25મી સપ્ટેમ્બર બાદ ફરી વરસાદનો રાઉન્ડ આવે છે. 25મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 26 અને 27 સપ્ટેમ્બરે ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. 25મી સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર ઓછું હશે, જે બાદ વરસાદનું જોર વધી શકે છે. આજની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે. દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે. સાથે સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અને માત્ર એટલું જ નહીં, અંબાલાલ પટેલે તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે આ વર્ષે નવરાત્રિ પણ વરસાદ બગાડશે. હાલ સપ્ટેમ્બરમાં જે રીતે વરસાદનું અણધાર્યું ઝાપટું આવી ચડે છે તે જોતા ખેલૈયાઓના જીવ તાળવે ચોટ્યા છે. નવરાત્રિમાં વરસાદ આવશે કે નહીં તેનું ટેન્શન થઈ રહ્યું છે. લો હવે અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી ગઈ છે. રાજ્યમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું કે 23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોય, દક્ષિણ ગોળાર્ધમાં જતા ચોમાસાની ધીમે ધીમે પીછેહટ થતી હોય છે. પરંતુ આ વખતે બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું મોડું ઉઠશે. 26 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદ થશે. 2 ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે, પરંતુ 18, 19 અને 20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે અને 16મી ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે. અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ રહેશે. હવે વેધર ફેક્ટરમાં મોટો બદલાવ થયો છે. જો ઓક્ટોબરમાં વરસાદ રહ્યો તો નવરાત્રિ બગડી શકે છે. ખેલૈયામાં અત્યારથી જ નવરાત્રિ માટે ઉત્સાહ છે. એ સમયે વરસાદ રહ્યો તો નવલા નોરતા બગડી શકે છે. ગયા વર્ષે પણ નવરાત્રિમાં વરસાદને કારણે નવરાત્રિના કેટલાક દિવસોમાં ખેલૈયા ગરબે રમી શક્યા નહોતા. આ વર્ષે પણ એ સ્થિતિ રિપીટ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. એટલે ભલે તમે નવરાત્રિની તૈયારીઓ કરો, પણ તમારી સાથે રમવા માટે વરસાદ પણ તૈયારીઓ કરી રહ્યો છે. એટલે જરા સાચવજો. હવે વાત કરીએ બંગાળની ખાડીમાં જે નવી સિસ્ટમ સર્જાવાની છે તેના વિશે. હાલ બંગાળની ખાડી સક્રિય થઈ છે અને તેમાં એક બાદ એક સિસ્ટમ બની રહી છે, જેના લીધે ફરીથી ભારતમાં ચોમાસું સક્રિય થયું છે અને ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. હવામાન વિભાગના વેધર પ્રેડિક્શન મોડલ અનુસાર આવનારા દિવસોમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તેવી શક્યતા દેખાઈ રહી છે, જેની અસર ગુજરાતમાં પણ થાય તેવી શક્યતા છે. એટલે એક સિસ્ટમ નહીં પરંતુ 2 સિસ્ટમ બનવાની છે, એક બંગાળની ખાડી અને એક અરબી સમુદ્રમાં. ECMWF મોડલ અનુસાર અરબી સમુદ્રમાં 28 અને 29 સપ્ટેમ્બરની આસપાસ સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે અને તે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.
અને જો ખરેખર આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી તો ગુજરાતમાં અતિ ભારે વરસાદનો સામનો કરવો પડશે. અત્યારે હાલમાં જે સિસ્ટમ ગઈ છે તે મધ્યપ્રદેશ તરફ ગઈ હતી, છતાં પણ એટલો વરસાદ થયો, તો આ સિસ્ટમ તો ગુજરાત તરફ જ આવી રહી છે. તો તમે વિચારી શકો છો કે કેટલો વરસાદ થઈ શકે છે. જો કે બીજા કેટલાક મોડેલો આ હજી સિસ્ટમ સર્જાશે કે નહીં અથવા કોઈ તરફ જશે તે મામલે અલગ અલગ માહિતી દર્શાવે છે. જો સિસ્ટમ સર્જાય અને થોડી મજબૂત બને તો તેની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. હવે એ વાત કરી લઈએ કે આ નવી સિસ્ટમ સર્જાવાના લીધે ગુજરાતમાં કયા દિવસથી વરસાદ વધશે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં 4-5 દિવસ બાદ ફરીથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થશે, એટલે કે વધારે વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. જે બાદના 3 થી 4 દિવસો સુધી રાજ્યોના વરસાદી ગતિવિધિ વધારો થતો જોવા મળશે. હાલ ભારે કે અતિ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી, પરંતુ જો અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાય અને તે ગુજરાત તરફ આવે તો કદાચ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસો વરસાદી માહોલમાંથી પસાર થાય તેવી શક્યતા છે. ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છેલ્લા 1.5 મહિનાથી વરસાદ નથી અને પિયતના આધારે પાક ઊભો છે. ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની વધુ શક્યતા છે તેની વાત કરીએ તો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવનારા દિવસોમાં ફરીથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તાર વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને ભરૂચના વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. જે બાદ સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના જે વિસ્તારો છે તેમાં સૌથી પહેલા વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે, જેમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે. જે બાદ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો અને દક્ષિણ, મધ્ય તથા પૂર્વ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. ગુજરાતમાં હાલ લાંબા ગાળાની સરેરાશ કરતાં 20% જેટલો વધારે વરસાદ થયો છે, પરંતુ વરસાદનું ખરું ચિત્ર રજૂ કરતો નથી. જૂન જુલાઈમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થયો, જે બાદ કેટલાક વિસ્તારોમાં 1.5 મહિના સુધી વરસાદ થયો નહીં. હવે ફરી સપ્ટેમ્બરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે, જેના કારણે લાંબા ગાળાના સરેરાશમાં સારો વરસાદ દેખાય છે, પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની સ્થિતિ હજી પણ સારી નથી અને પાકને નુકસાન થઈ રહ્યું છે. અંબાલાલ પટેલે કહ્યું કે હાલ બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે. ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળના ઉપસાગરમાં બરાબરની હલચલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા કરીને વરસાદના વધુ ઝાપટા આવી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે 22 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. ત્યારબાદ વરસાદની જે સ્થિતિ છે તે ધીમે ધીમે ઘટશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓક્ટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓક્ટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે. મહત્વનું છે કે આજે 21મી તારીખથી વરસાદની સિસ્ટમ નબળી પડશે. બીજી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે અને અરબ સાગરમાં 19મી તારીખે હલચલ થવાની શક્યતા છે. આવતી 18 અને 19મી તારીખના રોજ બંગાળની ખાડીમાં હલચલ વધવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 10 ઓક્ટોબર સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ઓક્ટોબરમાં પહેલા અને બીજા સપ્તાહમાં ચક્રવાત આવશે. બંગાળના ઉપસાગરમાં 2 થી 3 ચક્રવાત સર્જાશે. ડિસેમ્બર સુધી આ ચક્રવાતમાં ભારે અસર જોવા મળશે. હાલની સ્થિતિની જો વાત કરીએ તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટશે,
પરંતુ રાજ્યમાં વરસાદી ઝાપટા જે છે તે યથાવત રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ લાવશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ પૂરતી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સાવ નહીવત છે. ગુજરાતમાં વરસાદનું જોર પહેલા કરતાં ઘટી ગયું છે. તેથી જ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે. સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 100% વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના મોટા ભાગના જળાશયો હાલ વરસાદી નીરથી છલકાઈ રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે તેમજ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી સાથે સાથે જે વાવાઝોડાની આગાહી કરી છે તેની વિસ્તારથી વાત કરીએ તો આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે જે મજબૂત બનતા 2 ઓક્ટોબર સુધી અરબ સાગરમાં આવશે અને 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સ્ટ્રીમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. એટલે કે આ આવતી 30 તારીખથી જ બંગાળના ઉપસાગરમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનવાનું શરૂ થઈ જશે. આ આવતી 30 તારીખથી જ અને આના પછી જે આવનારી તારીખ છે 12 તારીખ અને 2 ઓક્ટોબર આ તારીખોમાં ભીષણ વાવાઝોડું એનું સ્વરૂપ પકડી લેશે. વર્ષ 2018માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રવાતે ભારે વિનાશ વેર્યો હતો. સંખ્યાબંધ લોકોએ ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક એવા જ પ્રકારની આગાહી કરી છે. ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સમયે અરબ સાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા છે. જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય. બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 કિમી કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. આપણે સમજી શકીએ છીએ કે હજુ વાવાઝોડું આવતી 12 તારીખે છે. એના લીધે અત્યારથી એ કહી શકવું ખૂબ મુશ્કેલ છે કે આ વાવાઝોડું કઈ દિશા તરફ ગતિ કરશે. પરંતુ શરૂઆતમાં જેમ બિપોરજોયમાં પણ ઓમાન તરફ દિશા રહેવાની કહેવામાં આવ્યું હતું એવી રીતે આ વાવાઝોડાનું પણ અત્યારે ઓમાન તરફ જવાનું અનુમાન છે. પરંતુ બિપોરજોયની જેમ જો તે ફરી ગુજરાત તરફ ત્રાટક્યું તો આ એક મોટો વિનાશ વેરી શકે તેવી શક્યતા છે. હવે ક્યાં ક્યાં આ વાવાઝોડાની અસર થવાની છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે જ્યારે અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે. મુંબઈ અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. બંગાળાના ઉપસાગરમાં આવનારા વાવાઝોડાના કારણે 27, 28 અને 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગાળના ઉપસાગરમાં ઊભું થશે. વાવાઝોડું અને ગુજરાતના હવામાનને લઈને તમામ સમાચારો આ ચેનલ પર મૂકવામાં આવશે, તેથી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ગુજરાતના કયા ભાગોને નડ્યો ભાદરવો અને કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, મેઘરાજાએ સૌથી વધુ કયા વિસ્તારને ધમરોળ્યા એ પણ જાણી લઈએ. વરસાદને લઈ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે તેમજ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે. સાથે સાથે એ પણ જાણી લઈએ કે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે તાપમાન અને હવામાન. અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે 5 દિવસની આગાહી કરી છે. રાજ્યોમાં ભાદરવાની શરૂઆતમાં ધોધમાર વરસાદ બાદ ફરીથી મેઘરાજાની ગતિ ધીમી પડી છે. ત્યારે અમદાવાદના હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ થાય તેવું અનુમાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની સાથે સાથે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. 4 દિવસ સુધી હળવો વરસાદ થઈ શકે છે. 5મા દિવસથી વરસાદ પડવાની શક્યતા વધી જશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. આજથી 5મા દિવસે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વધી જશે. જોકે 5મા દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 6ઠા અને 7મા દિવસથી વરસાદ વધવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. વધુમાં મનોરમા મોહંતીએ જણાવ્યું કે એક ટ્રફ પણ ડેવલપ થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠે હાલ તો સામાન્ય વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે હજી સુધી ગુજરાતમાં જે વરસાદ થયો છે તેના 20% વધારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ વરસાદની ઘટ છે. આ સાથે તેમણે તાપમાન વધવાની શક્યતા અંગે જણાવ્યું કે હાલ હવામાં ભેજ છે, જેના કારણે તાપમાન વધવાની શક્યતા નથી. હાલ જેવું તાપમાન છે એવું જ રહેવાની શક્યતા છે. નોંધનીય છે કે રાજ્યના મહત્વના 207 જળ પરિયોજનાઓમાં 93.44% જેટલો જળસંગ્રહ થયો છે, જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિના 99.73% જેટલો જળસંગ્રહ થયો છે, જ્યારે 54 જળાશયો એવા છે કે જેમાં 100%થી વધુ જળસંગ્રહ થયો છે. 90 જળાશયોમાં 70%થી 100% જળસંગ્રહ, 29 જળાશયોમાં 50%થી 70% જળસંગ્રહ, 23 જળાશયોમાં 25%થી 50% જળસંગ્રહ અને 10 જળાશયોમાં 25% કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. તેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાત 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. હવે વરસાદનું જોર વધશે કે ઘટશે તે અંગે જણાવતા તેમણે કહ્યું કે અમદાવાદમાં એકાદ હળવા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાતા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જ્યારે છેલ્લા 1-2 દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. સાથે જ નદીઓ ઉફાન પર હોવાને લીધે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે આ વરસાદી રાઉન્ડ ક્યાં સુધી ધડબડાટી બોલાવશે. વધુમાં મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે રાજ્યમાં કચ્છ અને દ્વારકામાં સામાન્ય વરસાદ થઈ શકે છે. તે ઉપરાંતના વિસ્તારોમાં હળવો વરસાદ થવાનું અનુમાન કરવામાં આવ્યું છે. હાલ ભારે વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. અત્યારે કચ્છ પર સર્ક્યુલેશન છે, જેની અસરના કારણે ઉત્તર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વધુ વરસાદ રહેશે. આગામી 24 કલાક માટે ગુજરાતના દરિયા કિનારા માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. અમુક જગ્યાએ જ વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતમાં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી પણ વધારે વરસાદ થઈ ચૂક્યો છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.